નમસ્કાર ખેડૂત મિત્રો, પ્રોજી એગ્રોમાં તમારું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ પ્રોમ ખાતર વિશે। કેમ કે અત્યારે ડીએપી ખાતરની વાત કરીએ તો ડીએપી ખાતર છે એ ઘણી જગ્યાએ મળતું નથી। ઘણી જગ્યાએ છે એ ડીએપી ખાતરની જગ્યાએ બીજા ખાતરો આપવામાં આવે છે। એની સાથે સાથે જે ભાવ છે એમાં પણ ઘણી બધી કાળાબજારી છે એ જોવા મળે છે। તો આપણા માટે એનો જે સારામાં સારો ડીએપી ખાતરનો વિકલ્પ હોય એના વિશેની માહિતી આપણે લેવી ખૂબ જરૂરી છે, જે આપણા માટે આપણી જમીન માટે છે એ ખૂબ જ અગત્યની છે। તો આજે આપણે એવા જ એક ટોપિક વિશે ચર્ચા કરવાના છીએ, જે ખાતર છે પ્રોમજી। ખેડૂત મિત્રો, આ જે ખાતર છે એ ફોસ્ફેટ રીચ ઓર્ગેનિક મેન્યુર એટલે કે ઓર્ગેનિક ખાતરોમાં ફોસ્ફરસનો સારામાં સારો વિકલ્પ છે। એ કઈ રીતના આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો, આમાં આપણને 8% આજુબાજુ છે એ ફોસ્ફરસનું પ્રમાણ જોવા મળે છે। એની સાથે સાથે ઓર્ગેનિક કાર્બન છે એનું પ્રમાણ પણ જોવા મળે છે 8% થી ઉપર, જે આપણને ડીએપી ખાતરમાં જોવા મળતું નથી। તો આનો એક મુખ્ય ઈ ફાયદો છે। અને બીજી આપણે ચર્ચા કરીએ તો ઓર્ગેનિક કાર્બન જે હોય છે એનાથી આપણી જમીન છે એ સુધરતી હોય છે। જમીનની જે ભૌતિક જે ગુણધર્મો છે એ પણ સુધરતા હોય છે। એના કારણે છે એ પાણીની સંગ્રહ શક્તિ છે। પછી બીજી વસ્તુ એ કે અત્યારે આપણી જમીનના તમે પણ રિપોર્ટ કરાવશો તો એમાં છે એ ફોસ્ફરસની જરૂર છે જ નહીં। ફોસ્ફરસ આપણી જમીનમાં પહેલેથી જ એટલો છે, કેમ કે આપણે દર વર્ષે ફોસ્ફરસવાળા ડીએપી જેવા સુપર જેવા ખાતરોનો ઉપયોગ કરીએ છીએ। તો અત્યારે આપણે ઉપરથી ફોસ્ફરસ આપવાની જરૂર નથી। એની જગ્યાએ જો આવા ઓર્ગેનિક ખાતરો આપવામાં આવે તો એના કારણે સૂક્ષ્મજીવોની સંખ્યા વધે। સૂક્ષ્મજીવો છે એ અલગ અલગ ઓર્ગેનિક એસિડનું નિર્માણ કરે, એટલા માટે જે અદ્રાવ્ય રૂપમાં તત્વો ફેરવાયેલા છે ખાસ કરીને ફોસ્ફરસ, તો એ પણ આપણા પાકને છે એ મળી રહે। તો ખેડૂત મિત્રો, આમાં ભલે 8% જ ફોસ્ફરસનું પ્રમાણ હોય, પણ આ છે એ આપણને ખૂબ સારા પરિણામ છે એ આપતું હોય છે। હવે આગળ આપણે ચર્ચા કરીએ તો જે ડીએપી ખાતર છે એની જે એફિશિયન્સી છે, એમ તમે ગણો કે ભાઈ તમે એમાં 100 કિલો નાખો તો 30 થી 40 કિલો જ આપણો પાક લઈ શકતું હોય છે। બાકી કંઈક ને કંઈક રીતના છે એનો બગાડ થતો હોય છે, જે આ ઓર્ગેનિક ખાતર એટલે કે પ્રોમજીમાં થતો નથી। એનું કારણ એ છે કે આ જે ઓર્ગેનિક ખાતર છે એ ધીરે ધીરે ફોસ્ફરસ છે એ પાકને આપતું હોય છે, અને ફોસ્ફરસ છે એ પાકને જેમ જરૂર પડે એમ લઈ લેતું હોય છે। કારણ કે તમે શરૂઆતમાં એક આરે કોઈ ખાતરનો જથ્થો આપી દો તો એ છોડ લઈ શકવાનું નથી, જેટલી એને ભૂખ લાગે એટલો જ એ ખોરાક લેશે। હવે આપણે આગળ ચર્ચા કરીએ તો આ એક ટોટલી ઓર્ગેનિક ખાતર છે, જે આપણે ડીએપી જેવા અન્ય ખાતરોની વાત કરીએ તો એ રાસાયણિક ખાતર છે, એનો મુખ્ય એક ફાયદો છે। બીજી વસ્તુ એ કે આ જે ઓર્ગેનિક ખાતરો છે એ અત્યારે તમે જમીન કઠણ થવાના પ્રશ્નો, જમીન છે એ ખારી થવાના પ્રશ્નો, એવા આપણને ઘણા બધા પ્રશ્નો જોવા મળે છે। આપણી જમીનના જે પાણી છે, તળ છે એ પણ બગડે છે। તો આવા જો ઓર્ગેનિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે, અને ખાસ કરીને ડીએપીની જગ્યાએ આપણે આ જો પ્રોમજી ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો આપણે સારામાં સારા પરિણામ લઈ શકીએ। એની સાથે સાથે આપણી જમીન પણ સુધરે અને આપણું જે ભવિષ્ય છે એ પણ સુધરે। ધન્યવાદ ખેડૂત મિત્રો। જો તમને વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો આપણી પ્રોજી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ બીજા ખેડૂત મિત્રો સુધી પણ પહોંચાડજો, જેથી એમને છે એ આવી અગત્યની માહિતી છે એ મળતી રહે। ધન્યવાદ।